મંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા। મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત 7 જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી। અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમને જાયજો મેળવ્યો હતો। મુખ્યમંત્રીએ જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી કાપની સફાઈ, જંતુનાશક દવાઓનો છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આળસો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનો આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનના પરિણામે વ્યાપક નુકસાન અટકાવી શકીએ છીએ તેવું જણાવ્યું હતું। આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વરસાદ પડે તો પણ આ જ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું। સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા। વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી। માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરિત પુનઃ વાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ, થાંભલા વગેરેની આળસો હટાવવા જેસીબી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ મકાન વિભાગને સૂચનાઓ આપી હતી। આ હેતુસર જરૂર જણાય નજીકના જિલ્લામાંથી સાધનો અને મેન પાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી।